બસની અંદરના સીસીટીવી દ્રશ્યો. સિગ્નલ ખુલ્યું અને તુરંત જ અચાનક આ ઇલેક્ટ્રિક બસ છે, એટલે ઇલેક્ટ્રિક બસનું પિકઅપ બહુ જ ઝડપી હોય છે અને આ જે સમગ્ર અકસ્માત થયો તેમાં પણ આ જે ઝડપ આપ જોઈ રહ્યા છો તેનું કારણ એ જ છે કે આ ઇલેક્ટ્રિક બસ છે. આગળ રહેલા કેટલાય લોકો, કેટલાય વાહનો જે છે તેની સાથે આ બસની ટક્કર થાય છે. આપ જોઈ રહ્યા છો કેટલી મોટી આ ટક્કર છે. આગળ તુરંત જ એક કાર હતી કે જે પણ જમણી તરફ વળી ગઈ અને ત્યારબાદ બીજી કાર સાથે આ બસ અથડાવાની હતી તે પહેલા બ્રેક લાગી. ગઈકાલની તસવીર અમે રસ્તા પરના જે સીસીટીવી છે તે બતાવી રહ્યા હતા તમને, અને હવે બસની અંદરના સીસીટીવી પણ તમે જુઓ કે જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કઈ રીતે આ સમગ્ર અકસ્માત થયો. સ્પષ્ટ છે કે એક્સેલરેટર પર પગ ભૂલથી મુકાયો હોય અથવા તો જાણી જોઈને તે સ્પષ્ટતા નથી, પરંતુ પગ એક્સેલરેટર પર જ હતો, બ્રેક પર પગ હતો જ નહીં. કારણ કે જો બ્રેક પર પગ હોય, અને આરટીઓની તપાસમાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બ્રેક ફેલ નહોતી, બ્રેક બરાબર હતી બસની. એટલે આવી સ્થિતિમાં જે વિગત સામે આવી છે તે પ્રમાણે એક્સેલરેટર પર ભૂલથી પગ મૂકી દેવામાં આવ્યો હોય અને ત્યારબાદ અચાનક જુઓ હવે બ્રેક લાગી. એટલે અચાનક બ્રેક લાગી મતલબ કે બ્રેક કામ કરી જ રહી હતી, બ્રેક કામ નહોતી કરી રહી તેવું પણ કંઈ નહોતું, અને આરટીઓની તપાસમાં પણ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. પરંતુ જે વેગથી આ બસ જે છે તે સિગ્નલ પર ચાલી રહી હતી તે સ્પષ્ટ બતાવે છે કે ડ્રાઈવરની ગફલત હતી. ડ્રાઈવરની ભૂલને કારણે 4 લોકોએ જીવ ગુમાવવો પડ્યો, કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે, અને હવે આપણે વાત કરી જરૂર રહ્યા છીએ, પરંતુ આ ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે. સૌ કોઈએ વાહન વ્યવહાર વખતે કેટલું ધ્યાન રાખવું જોઈએ તે આ સીસીટીવી આપણને સમજાવે છે. સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. ઋષિ, બસની અંદરના સીસીટીવી સ્પષ્ટ બતાવે છે કે ભૂલ ડ્રાઈવરની હોઈ શકે, કારણ કે જે વેગથી અને બ્રેક છોડીને પેડલ પર જે એક્સેલરેટરનું પેડલ છે તેના પર પગ મૂક્યો ત્યારે ઇલેક્ટ્રિક વાહન છે એટલે તેની ગતિ પણ વધારે હતી, અને એને કારણે થઈને આ સમગ્ર અકસ્માત જે છે તે સર્જાયો છે. ઋષિ, ચોક્કસથી જે બસની અંદરના સીસીટીવી છે તે અત્યારે ન્યૂઝ કેપિટલ પાસે આવ્યા છે, અને અંદરના સીસીટીવીમાં સ્પષ્ટ છે કે ડ્રાઈવરનો જ વાંક છે. ડ્રાઈવરે બ્રેક મારી જ ન હતી. પહેલા જે કપલને તેને ઠોકર લીધું, ત્યારબાદ તે ગભરાઈ ગયો અને તેને સીધું લીવર મારીને બસને આગળ હંકારી છે. ત્યારબાદ કોઈ ટ્રાફિક ન હોવાને કારણે આગળ એક ઇનોવા જઈ રહી હતી, તેને અથડાય નહીં તે માટે થઈને તે બ્રેક પણ મારતો નજરે પડે છે. હાલ અત્યારે સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ ગયો છે. ડ્રાઈવરની જ બેદરકારી છે, જેને કારણે રાજકોટની નિર્દોષ જનતા ભોગ લેવાની છે. 4 લોકોના કરુણ મૃત્યુ થયા છે. હાલ અત્યારે તમામ ડ્રાઈવરો સીધા દોર થઈ ગયા છે, પરંતુ આવું ક્યાં સુધી ચાલશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. એક બાદ એક જ્યારે ખુલાસાઓ આ ઘટનામાં સામે આવતા જાય છે, ત્યારે સૌપ્રથમ કઈ રીતે બસ અથડાઈ હતી એ સીસીટીવી આપણે ગઈકાલે જોયા, અને આજે બસની અંદરના સીસીટીવી જ્યારે મીડિયા સમક્ષ આવ્યા છે ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે ડ્રાઈવરની જ બેદરકારી છે. જોકે ગઈકાલે જ પોલીસે સર્ટિફિકેટ આરટીઓ પાસેથી લઈ લીધું હતું કે બ્રેક ફેલ ન હતી, અને એ પણ આજે ખુલાસો થયો છે કે 19 મહિના પહેલા જ આરએમસીએ પીએમઆઈ એજન્સી પાસેથી આ બસની ખરીદી કરી હતી. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં વિશ્વમ એજન્સી છે તેની પાસે આ સંચાલન હતું. 114 બસો તે ચલાવે છે. જે પીએમઆઈ એજન્સી છે તેની 114 બસ છે, અને બાકીની 100 બસ મારુતિ ટ્રાન્સપોર્ટ, એટલે કે 224 સિટી બસો રાજકોટમાં માતેલા સાંઢની જેમ અત્યારે ફરે છે, અને કોઈ પણ નિર્દોષનો ભોગ લેવાનો પીળો પરવાનો જાણે એજન્સી વાળાને કોઈ આપી દીધો હોય તે પ્રકારનું રાજકોટમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં 5 થી 6 અકસ્માતો એવા સામે આવ્યા છે, જેમાં ડ્રાઈવરની સખ્ત બેદરકારી આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નોટિસ આપી દે છે, અને બહુ મોટી ઘટના હોય. એક ઘટના એવી પણ હતી કે ડ્રાઈવરને એટેક આવ્યો અને જે બસ દ્વારા અકસ્માત થયો તેમાં એક યુવતીનું પણ મોત થયું હતું, પરંતુ એ કુદરતી ઘટના હતી, પણ ડ્રાઈવરની ઉંમર 60 વર્ષ કરતા મોટી હતી. ચોક્કસ નિયમો હોવા જોઈએ. મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમરાએ ખરેખર આ ઘટનામાં ધ્યાન આપવું જોઈએ, અને રાજકોટની જનતાને વારે આવીને કોઈ નક્કર કાર્યવાહી કરી હોય તે વાત સ્પષ્ટ છે. જી.